तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત માહિતી, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ 4 જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તે દરમિયાન આંધી વંટોળની પણ શક્યતા રહેલી છે। જ્યારે મિત્રો, રોહિણી નક્ષત્રના રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે। આ કારણે ચોમાસું પણ વહેલું આવશે। ગુજરાતમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા રહેલી છે। તેમણે 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આ વિસ્તારમાં આંધી વંટોળની આગાહી। હજુ તો ગરમીનો માંડ ઘટાડો થયો છે, ત્યાં રાજ્યમાં અમુક જિલ્લાઓ પર નવી આફત તોળાઈ છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળના તોફાનની આગાહી કરી છે। ધૂળના આ તોફાનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે, એટલે કે મિત્રો જોવામાં તકલીફ થશે। આ સિવાય હવામાન વિભાગે મે કરતાં જૂનમાં વધારે ગરમીની આગાહીની ચિંતા વધારી છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વાવણીની તારીખ જાહેર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના દ્વારા આગાહીમાં આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન લગાવ્યું છે। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે। ત્યારે ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। તો મિત્રો, ત્યારબાદની હવામાન ખબર ઉપર નજર નાખીએ તો ગુજરાતમાં તોફાન સાથે વરસાદ। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 6 જૂન સુધીમાં આંચકાનો પવન 25 થી 30 કિલોમીટર જ્યારે 40 કિલોમીટરની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે। આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય એવી સંભાવના રહેલી છે। 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડવામાં આવશે એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ફ્રી અપડેટ। સરકાર દ્વારા ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। પહેલાં આ મર્યાદા 14 માર્ચ હતી, જે હવે વધીને 14 જૂન 2024 કરવામાં આવી છે। તેથી હવે દેશના કરોડો લોકોને 4 મહિનાનો વધારો સમય મળ્યો છે। આ ફ્રી સર્વિસ માત્ર માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ઘરમાં ગેસ છે તો સૌથી પહેલાં કરો આ કામ। અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ 1.45 લાખ પરિવારો છે, જેમાંથી લગભગ 32,000 પરિવારો હજુ સુધી જન આધાર શીડ નથી। આ પરિવારોને પણ ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રાશનની દુકાનો પર KYC સુવિધા ઉપલબ્ધ કરી છે। ઉજ્જવલા ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા રાશનની દુકાનો પર જન આધાર લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે। KYC કરાવ્યા પછી જ તમને 500 રૂપિયા ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકશો। 810 કિંમત, જેમાં 300 રૂપિયા સબસિડી તમને મળશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 2000નો હપ્તો આ તારીખે આવી શકે। લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ નાણાં ટૂંક જ સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે। અહેવાલો અનુસાર PM કિસાન યોજનાનો 17મો હપ્તો 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે। વડાપ્રધાને 28 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રના યવલમાલની તેમની મુલાકાત દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાની વધુની PM કિસાન યોજનાનો 16મો હપ્તો જાહેર કર્યો હતો અને 17મો હપ્તો 4 જૂન પછી મિત્રો ખાતામાં આવી શકે છે।
તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતો માથે 1 લાખ કરોડનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલય કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. તો ત્યારબાદ જોઈએ તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈ 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતો તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, આજે 250 રૂપિયાથી 350 રૂપિયા થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખના કિંમતમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 5 જુલાઈથી મળી શકે છે 8500 રૂપિયા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમારી સરકાર આવશે એટલે પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે, પછી દરેક પરિવારની એક મહિલાના ખાતામાં 5મી જુલાઈએ 8500 રૂપિયા જમા કરવામાં આવશે. પછી આ દર મહિને પૈસા આવતા રહેશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો સાવધાન રહેજો, નહીતર પૈસા કપાઈ શકે છે. પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ પર ફરી રહી છે, જે દર 3 મહિને 6000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એકવાર સાયબર ફ્રોડ છે. લિંક પર ક્લિક કરતાં તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે. કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં. ગઠિયાઓની નવી મોડેલ ઓપેનડી અપનાવી છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગાવવાનો ફારસો રચી રહ્યા છે, જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષ સમયથી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થાય છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને 7500 રૂપિયાની મળશે સ્કોલરશીપ. આ સમાચાર એવા વાલીઓ માટે છે જેમની દીકરી આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે. જે વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી ધોરણ 12 સુધી અભ્યાસ કરી રહી છે, તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000ની સ્કોલરશીપ મળવાની છે. જે વિદ્યાર્થીની ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવે છે, તો તેઓને વધારાની 25,000ની સહાય એટલે કે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં સુધીમાં 75,000ની સ્કોલરશીપનો લાભ મળવાનો છે. જે માટે હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો. રાજકોટ ગેમેઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ જીવતા હોમાચા. જે મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. તપાસમાં મનપાના જવાબદાર 4 અધિકારીઓના નામ સામે આવ્યા છે. 4 અધિકારીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલ 4 આરોપીઓને સામે કલમ 36નો ઉમેરો કરવામાં આવ્યો છે. બેદરકારી બદલ તેમની ધરપકડ કરવામાં આવી. મનપા બાદ હવે પોલીસ વિભાગ સામે કાર્યવાહી કરી શકાય છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગેસના ભાવમાં ઘટાડો. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજની દેશની
વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે આ કપાતનો લાભ માત્ર 17 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે। આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય મળશે। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે। જો તમારી ઉંમર 18થી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો। જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે। સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો મિત્રો। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ઘઉંની આયાતનો નિર્ણય। આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે। તેનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે, જેનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદીના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે, જેથી ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે અથવા તો તેને હજુ વધારવામાં આવશે। ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે 2024માં 112 મિલિયન ટન ઉત્પાદનની અપેક્ષા છે, જે રેકોર્ડ છે। પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આજે મોદીજીએ બોલાવી બેઠક। ચૂંટણીની વચ્ચે આજે પીએમ મોદીએ 7 મિટિંગ બોલાવી છે। વાત જાણે એમ છે કે પીએમ મોદીએ બોલાવેલ 7 મિટિંગમાં દેશને લગતા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે। પીએમ મોદી દ્વારા આ બેઠકો એવા સમયે યોજવામાં આવશે જ્યારે લોકસભાની ચૂંટણી શનિવારે 1 જૂન સમાપ્ત થઈ ગઈ હશે। 4 જૂને ચૂંટણીના પરિણામો આવવાના છે, પરંતુ પ્રથમ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ઉનાળુ વેકેશન વધારવાની માંગ। શાળા સંચાલક મંડળની માંગ ઉનાળુ વેકેશન 1 અઠવાડિયું વધારવાની માંગ। દિવાળી વેકેશનમાં 1 અઠવાડિયાનો કાપ મૂકો, ગરમીનો પ્રકોપ યથાવત રહેતા સંચાલકોની માંગ। સીબીએસઈ શાળાઓ 22 જૂન પછી શરૂ થઈ રહી છે। ગુજરાત બોર્ડની શાળાઓ પણ મોડી શરૂ થવી જોઈએ। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો અરવિંદ કેજરીવાલ ફરીથી જેલમાં જશે। દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી। કોર્ટ તેમની વચગાળાની જમીન અરજી પર ચુકાદો આપ્યો નથી। આ જોતાં કેજરીવાલે આવતીકાલે 2 જૂને બિહારના જેલમાં જઈને સરેન્ડર કરવું પડશે। વાસ્તવમાં કોર્ટે 10 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા। તેમના જામીન 2 જૂને પૂર્ણ થાય છે અને તેમણે રવિવારે સરેન્ડર કરવું પડશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારે વિનાશ ઘર તણાયા। કાલ રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી રહી છે। વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। રેમલના કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે મકાનોના છાપરા ઉડી ગયા છે, કાચા મકાનો ધ્વસ્ત થયા છે, વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે। તો મિત્રો, જૂન મહિનામાં થતા મોટા ફેરફારો। 4 જૂન મહિનામાં પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો પણ આવી જશે। 14 જૂન સુધીમાં તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવી શકશો। ત્યારબાદ તમને આધાર કાર્ડમાં સુધારા કરવા માટે ફી આપવી પડશે। હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ આ મહિનામાં ચોમાસું શરૂ થતું હોવાથી ખેડૂતો વાવણી કરી શકશે। લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે
આગામી 5 વર્ષ માટે કોણ દેશના પ્રધાનમંત્રી બનશે તે પણ ખબર પડી જવાની છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલમાં ખેડૂત સમાચાર દેશ અને દુનિયાના વિવિધ સમાચારો આપવામાં આવે છે, તો આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।